હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ફેમિલી 8 વાગી ગયા ને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરી લીધો છે ને આજે છે નવરાત્રિનો બીજો દિવસ. કાલે તો પહેલો દિવસ એટલે કે ગયા નહોતા, ઓફિસ જવા દઈએ. સોસાયટીમાં તો છોકરાઓ ડેકોરેશન કેવું કરી નાખ્યું છે નવરાત્રિમાં. પતાકડા લગાડી દીધા, ડેકોરેશન કરી નાખ્યું નાના છોકરાએ. ફાઇનલ પગી ગયો છું ઘરે ક્યાં ઓફિસે. એમાં એવું હતું કે ટ્રાફિક બહુ વધી ગઈ હતી. અગર સિટી બસો 5 ભેગી થઈ ગઈ હતી અને ઘરે જ નીકળ્યો તો કુલદીપ કે મારે આવવું છે ઓફિસે. એ કે વાટે રહે આવે ને કંઈક ચપ્પલ તૂટી ગયો ને ચપ્પલ હંધાવા પાછો ગયો. મને કહું તું જવા દે. અહીંયા બરોડા બહુ ટ્રાફિક હતું. હવે ફાઇનલ પગી જાય ઘરે, તો એ ઘરે જ બોલાઈ જાય. ઓફિસે પહોંચી ગયો છું. વાતાવરણ તો કંઈક મસ્ત હોય રોજનું. આજ જોવો તો વાદળા થઈ ગયા છે. તો બસ આપણે કામ કરવા મળી. આ કંઈક પાણી ભરવાનું મેક્યું છે બહાર. અમે કાંઈ વિશે ના જો ધોઈ નાખ્યા એ પાછળ હતા નહીં. હવે બસ આપણે કામ કરવા મળીએ. મળશું પણ ડાયરેક્ટ બપોરે જમવા જઈએ ત્યારે. ફેમિલી ઘરે પહોંચી ગયા છીએ આપણે. જમવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા તો. આજે શાક છે સોળી રીંગણાનું શાક છે. તુવેર રીંગણાનું શાક છે. તો જમી લઈએ ને હજી આપણે હપ્તો નાખવા જવાનો છે એટીએમમાં. રેકોર્ડ થાય છે ને એનો નાખવાનો હોય ને. જમીન તો જવા દેવી ભાઈ, એટીએમમાં પૈસા નાખવા. જમી લીધું છે અમે. અને તમને જો ગરબો લાવ્યા છે કાલ. જો મસ્ત ડિઝાઇનનો ગરબો કાલ મમ્મી લાવ્યા છે. નોરતા છે એટલે મંદિર મસ્ત સાફ કરી નાખ્યું. દિવેટિયા મસ્ત કરી નાખ્યું. મંદિરને સજાવી દીધું છે. નવરાત્રી આવી ગઈ ને, નવરાત્રી આવી, માતાજીના નોરતા આવ્યા. એમ ગરબો મસ્ત છે. જો તમે ગરબો લઈ આવ્યા. રોજ દીવો કરવાનું. ગરબામાં સાંજ સવારે દીવો કરવાનું. હવે ઓફિસ જવા દઈએ ને આપણે એટીએમમાં જવાનું છે. આજ બીજું નોરતું થઈ ગયું છે. રાત્રે ગરબા લેવા જઈ બધા. ફેમિલી પહોંચી જાય છે ફાઇનલ. આપણે એટીએમથી ઓફિસ આવી જાય છે. એટીએમ કંઈ વિડીયો ઉતારે નહીં, કેમ કે અહીંયાને થોડી મોનોપોલી હોય. નહીં કાંઈ વિડીયો વાયરલ કરી દે એવું થાય એટલે કાંઈ ના કાંઈ વિડીયો ઉતાર્યો નથી. બરોબર છે. આપણે એકવાર બની ગયેલું છે. એવું બની ગયેલું એટલે પેટ્રોલ પકડી ગયો હતો. મેં કીધું ત્યાં પેટ્રોલ પંપ પુરાવતો હોય કે વિડીયો લઈ, પણ ના પડે કે વિડીયો નહીં લેવાનો. આપણે કીધું કાંઈ વાંધો નહીં. એમાં હું એટલે અમે વિડીયો ઉતારવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. તો ઓફિસે પહોંચી ગયા છીએ. કામ કરવા મળીએ આપણે. મળી પહોંચાવો ડાયરેક્ટ આપણે સાંજે. વાતાવરણ તો અત્યારે મસ્ત થઈ ગયું છે, વાદળા. ને જો લંચ હોય એટલે બધા બેઠા છે. અહીંયા કારીગરો બધા કામ કરવા મળ્યા છે. આપણે પણ કામ કરવા મળીએ. તો ફેમિલી 8 વાગી ગયા છે ને આપણે પડી ગઈ છે રજા. મશીનને એવું ચાલુ છે. આપણે આવવાનું છે પાછું હીરામાં આપવા. ઓવર ટાઈમ કરવાનો હોય ને. હવે દિવાળી મહિનો છે. ભરતભાઈ હીરા લગાવે છે ને વાટે ઊભા છે. હા, એને હીરા લઈ ગયા જો કિશોરભાઈ. સેવા તો કરવી પડે. સેવા કરે. આ ટીવી તમને આમ થાય બતાવી દે છે, પણ એ ટીવી આમ થતી નથી. કેમેરો એવો હોય ને એટલે એવો થાય. જો આને ટીવી નથી થતી. કેમેરો એવી રીતે હોય ને આમ બધાને થાય એવું. એનું જો આપણે રામજીભાઈ આવી જાય. સીતારામ રામજીભાઈ અહીંયા આવી ગયો. હવે નવું મશીન લાવ્યા જો આપણે નથી લેવા, શેઠ લેવા છે. આ મલ્ટીનું મશીન છે. આવું બનાવવાનું છે. આમાં અહીં મેકવાનું છે. દાદા એવું છે નવું મશીન. હવે નાઇટમાં બેસવાનું. હા, આપણે જમતા આવીએ. બરોબર છે. તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે ને પપ્પાને બધા જમવા બેસી ગયા છે. તો આજે તો ખીર પૂરી અને ખમણ લેવા છે માર્કેટમાંથી. આજ જો ખીર પૂરી બટેકા ભૂંગળા તો ખાઈ લઈએ. આજે છે બીજ એટલે ખીર પૂરી બનાવી છે. જમી લઈએ પછી આપણે જવાનું છે ઓફિસ. બીજું નોરતું છે. હો, માતાજીનું બીજું નોરતું છે. પહેલી વાર બોલ્યા. ખીર છે, બટેકા છે, બટેકા ભૂંગળા બનાવ્યા. હાલો બધા જમવા. બધા જય માતાજી. અત્યારમાં ન હોય, સવારમાં બ્લોગ ચાલુ કરીએ ત્યારે કહેવાય. કાંઈ વાંધો ન હોય, જમી લઈએ આપણે. તો જો આજે બીજું નોરતું છે. તો આપણે ગરબો ને બધું મેક દીધું છે. માતાજીની સુડી નવી ફેમિલી થઈ ગયો છે બીજો દિવસ.
આપણે જાગી ગયા છીએ. જાગી ગયા એટલે આપણે સુઈ ગયા હતા રાતે 1-2 વાગે લગભગ સુઈ ગયા હતા. હીરા મપ્પા ઓવર ટાઈમ આવ્યા તમને ખબર જ છે. સવારમાં જાગી ગયા છીએ અને બ્લોગ આપણે ચાલુ કરી દીધો પાછો. તો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું. હજી કોઈ આવ્યું નથી. આપણે જાવ દઈએ ઘેરે નાહી ધોઈને આપણે આવશું પાછા આપણે બરોબર. ભરતભાઈને નાસ્તો કરીને આવી જાય. હજી વાટે કાંઈ ના લાગે ભાઈ વાટે છે ને તો જવા દઈએ આપણે રેડી કરીએ. ફેમિલી ઓલા હજી તો સા ક્યાં મીકી અહીંયા સા મીકી છે ને એ ગયો છે ઓલા પણ પૈસા લેવા તો સા પી લઈએ આપણે બરોબર. ગાડી બી આપણે સર્વિસ કરી નાખી છે. દેહમાં લઈ જવાની છે ને એટલે તો મસ્ત ધોઈ કરીને કમ્પ્લેટ કરી નાખી છે ગાડી. આવી ગયા મસ્ત થઈ ગઈ છે ગાડી. ઘરે જવા દઈએ. ફેમિલી આપણે પહોંચી જાય છીએ ઘરે. ઘરે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને 8 વાગો આવી ગયા છે. તો નાસ્તો પણ તૈયાર થાય છે. મમ્મી નાસ્તો બનાવે છે. નાસ્તો કરી લેવી અને પછી ઓફિસે જવા દઈએ બરોબર છે. આવું તો ક્યારેક હોય ઘરેથી ડાયરેક્ટ ઓફિસે જવાનું અને સવારમાં પાછું નાઈને ડાયરેક્ટ નીકળી જવાનું ક્યારેક હોય એવું બરોબર. તો નાસ્તો આવી જશે ચા. હાલકેલ તો પૂરી છે સાંજે બનાવી હતી ને એટલે ના છે વઘાર્યું તમને ખબર હોય તો રોટલી આપણે વધી હોય ને સાંજે એના કટકા કરીને સવારે વઘારી નાખવાની એટલે સવારે નાસ્તામાં હાલે મજા આવે ખાવાની. એટલે એમ તો વઘાર્યું કહેવાય. અને પૂરી છે સવારમાં રોટલી નથી. આમાં આપણે ટિફિનનું શાક છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ફેમિલી સવારમાં નીચે આવે ને તો સ્કૂલમાં આપણે નવરાત્રિનું આયોજન ચાલુ છે. તો બધા છોકરા છે અહીં બધા બેઠા છે. આપણે જવા દઈએ ઓફિસે. સ્કૂલમાં પણ છે નવરાત્રિ ઉજવે છે. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. નાસ્તો કરીને ઓફિસે આવી ગયા હતા. ગુડ મોર્નિંગ મસ્ત કબૂતરા જો સવારમાં બે જાય આપણે ઓફિસમાં કામ કરવાનું. તો ફેમિલી 11 વાગી ગયા છે. 10:30 11 જેવું થઈ ગયું છે. આપણે હીરા માપવાનું ચાલુ છે. યુવરાજભાઈ ચા ભરે છો. હાલો મારા વાલા ચા પીવો એમ 2 કપ મોકલાવો મારા વાલા. મોકલાઈને મારા વાલા ચા ભરે છે. આવી ગયો ચા લઈ આવ્યા. હું હાલે કિશોરભાઈ 2 કપ મોકલાવું મારા વાલા ચાના. ચા પી લે ફેમિલી હવે.